આલે આલે મારો દીકરો દૂધ પી લે થોડું. નહીં તો એક કામ કર, થોડું જ્યુસ પી લે. નહીં પૂરો એની માં ઉપર ગયો લાગે, મારું લોહી જ પીસ. લે બેટા સફરજન ખાઈશ નહીં, મોસંબી ખાઈશ નહીં, બાપ ઉપર ગયો છે લાગે છે ચપ્પલ જ ખાઈશ. બેટા આપણો ભારત દેશ જ એવો છે કે કુટુંબમાં એકબીજાને બધાને બહુ પ્રેમ કરતા હોય. કઈ રીતે જરા સમજાવજો. લે એકને ઉપવાસ હોય તો આપણે આખા ઘરના સાબુદાણાની ખીચડી નથી ખાતા? इन दोनों के लफड़े पे मेरे को क्यों फंसा के रखा है? उठा ले रे बाबा, उठा ले. તમારી હોબી શું છે? મને કુકિંગ બહુ ગમે. વાહ સરસ બેટા, તો કાંઈક અમારા માટે બનાવીને લઈ આવી. એટલે માસ્ટર શેફમાં જે આવે છે ને એ જોઉં છું, મને જોવાનો શોખ છે, બનાવતા કઈ નહીં આવડતું. હા હા ભલે હો, મૂકું. કોનો ફોન હતો? અરે કઈ નહીં, તારા પપ્પાનો ફોન હતો. એ પૂછતા હતા કે વાવાઝોડું શું કે. એવું કઈ નહીં, કલાકથી શાંતિ છે. બાર માર્કેટમાં ગઈ, હવે આવી ગઈ તું. આજે ચાલુ થયું ને, જોયું? ફોન કર દઉં. હેલો, આ ચાલુ થઈ ગયું હો. વિજય, અમુક છોકરીઓ પાતળી ને પાતળી કેમ રહેતી હશે, ક્યારે જાડી થાય જ નહીં? અરે બકા, એ ભાવ ખાવાનું બંધ કરીને ખાવાનું ખાય ને તો ઓટોમેટિક જાડી થઈ જાય. વિજય, મન મનાલી ફરવા લઈ જાવ ને. તું આંખ બંધ કરજો અને વિચાર કે તું મનાલીમાં પહોંચી ગઈ. ધારી લે. અલી તું અહીંયા આવીને બેહી કેમ ગઈ યાર? સમોસા બનાયા કે નહીં? બહુ ભૂખ લાગી છે. આ સમોસા બનાવવાનું છે, ધારી લો કે સમોસા બની ગયા. પુરુષની જિંદગી કેવી નહીં? નાનપણમાં આપણા મમ્મી કહેતા કે તને કઈ ખબર ના પડે. જવાનીમાં આપણું બૈરું કહે છે કે તમને કઈ ખબર ના પડે. ગઈઢા થશું ત્યારે આપણા છોકરા આપણાને કહે છે કે તમને કઈ ખબર ના પડે. મને તો એ નહીં ખબર પડતી કે પુરુષને ખબર પડવાની ઉંમર કઈ, એ ખબર નહીં પડતી. મમ્મી જુઓ તો હું કેવી લાગુ છું, અત્યારે જ પાર્લરે જઈને આવી. બંધ હતો શું?